મોટી ખબર આવી રહી છે। ભાવનગરમાં નકલી દારૂ પીવાના કારણે 4 લોકોના મૃત્યુ થયા છે। 13 લોકો હોસ્પિટલમાં દાખલ છે। તો ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ભાવનગરમાં થયેલા નકલી દારૂના કૌભાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી છે। મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યું હતું, જેમાં 15 પેટી પકડી લેવામાં આવી છે અને 13 પેટીઓને પકડવા ભાવનગર પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે। તો ભારતનગર અકવાડા તેમજ જિલ્લાના ખાડી ખરકડી નાના ખોકડા દેવ ગામના લોકો નકલી દારૂ પીવાથી બીમાર પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે કુલ 4 મોતમાંથી 4 શંકાસ્પદ છે। એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે, તો બીજાના પરિવારે નકલી દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યો છે। તો નાયબ મુખ્યમંત્રી ગઈકાલે 18 ઓગસ્ટ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસે વડા GS મલિક, આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। ત્યારબાદ એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલી આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે। સરટી હોસ્પિટલ જે છે એમાં એક ઉપેન્દ્રસિંહ ગોયલ જે રહેવાસી આપના ખડકડીના છે, ખડકડી ગામ આપનો વર્તેજ પોલીસ સ્ટેશનને હદમાં આવે છે, એની સરટી હોસ્પિટલમાં છે। લગભગ બપોર પછી એની ડેથ થઈ ગઈ। એના સિવાય સરટી અને સાથે સાથે શહેરના લગભગ 2-3 હોસ્પિટલમાં બીજા બપોરથી લઈને અત્યાર સુધીમાં લગભગ 6 લોકો જેવા બીજા લોકો પણ એડમિટ થયા છે। આ લોકોની જે હાલ તબિયત જે છે એની સારવાર ચાલે છે અને આ લોકોની જે અમે તપાસ કરતા એક કોમન જે થીમ આવી છે કે આ લોકોમાંથી મોટા ભાગે જે છે લોકો ડુપ્લિકેટ જે બોટલ હોય છે એ લોકો એનું સેવન કર્યું છે અને એનાથી જે છે એની આ લોકોની તબિયત જે છે લથડી ગઈ છે। તો એમાં કીધું એક અત્યાર સુધીમાં ડેથ છે અને બીજા લગભગ 5 થી 6 લોકો જે છે અલગ અલગ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે, આ બૂટલેગરને અમે ઉપાડવાના સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બૂટલેગર જે છે એ એમાં ડિટેન થઈ ગયા છે અને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે।